એક વાત કલ્પના કરો કે જે પાકને બચાવવો છે એના માટે જ આપણે જાણી જોઈને એક બીજો પાક વાવીએ અને એ પણ બલિદાન આપવા માટે. સાંભળવામાં થોડું અજીબ લાગે ખરું ને? પણ જુઓ, આજ તો ખેતીની એક બહુ જ હોશિયાર પદ્ધતિનો પાયો છે. એક એવી સ્ટ્રેટેજી જે કુદરત સાથે લડવાને બદલે તેની સાથે મળીને કામ કરે છે. તો સવાલ એ છે કે એક નાનકડું સૂરજમુખીનું ફૂલ ટામેટાના આખા ખેતર માટે બોડીગાર્ડ કેવી રીતે બની શકે? એક ફૂલ અને આખા પાકનું રક્ષણ? હા, અને આનો જવાબ છે ને એ જીવાતોના કુદરતી સ્વભાવને સમજવામાં અને પછી એનો બહુ જ ચાલાકીથી ઉપયોગ કરવામાં છુપાયેલો છે. આ જે હોશિયાર ખેતીની પદ્ધતિ છે એને કહેવાય છે ટ્રેપ ક્રોપિંગ. સાંભળો, આ કોઈ નવી વાત નથી. આ તો જીવાતોને કાબૂમાં લેવાની એક જૂની પણ જબરદસ્ત અસરકારક રીત છે, જેમાં બસ મુખ્ય પાકને બચાવવા માટે એક સ્માર્ટ છટકું ગોઠવવામાં આવે છે. એટલે કે આનો સીધો સાદો આઈડિયા એ છે કે જીવાતોને એક એવો ઓપ્શન આપો જે એમને આપણા મુખ્ય પાક કરતાં પણ વધારે ગમે. આમ સમજો કે આ છટકાનો પાક એક બલીના બકરા જેવો છે, જે જીવાતો માટે એકદમ મેગ્નેટ જેવું કામ કરે છે અને એમને આપણા કિંમતી પાકથી દૂર ખેંચી જાય છે. તો ચાલો આ પદ્ધતિને જરા ઊંડાણમાં સમજીએ. અને હા, કહ્યું એમ, આ કોઈ નવો આઈડિયા નથી. ટ્રેપ ક્રોપિંગ તો જીવાતોને કંટ્રોલ કરવાની એક વર્ષો જૂની સાબિત થયેલી રીત છે. આપણા ખેડૂતો પેઢીઓથી આનો ઉપયોગ કરતા આવ્યા છે. તો ચાલો જોઈએ કે આખરે આ કામ કેવી રીતે કરે છે. આ પદ્ધતિની મજા જ એની સિમ્પ્લિસિટીમાં છે. ચાલો એક ઉદાહરણ લઈએ. જે ગંદાતા માકડ હોય છે, એટલે કે સ્ટિંક બગ્સ, એમને છે ને ટમેટા કરતાં સૂરજમુખી વધારે ભાવે છે. એટલે ખેડૂતો શું કરે? બસ ટમેટાના ખેતરની ફરતે સૂરજમુખીની એક વાડ જેવું બનાવી દે. હવે શું થાય? બધી જીવાતો સૂરજમુખી પર તૂટી પડે છે અને આપણો મુખ્ય પાક એટલે કે ટમેટા એકદમ સેફ રહે છે. છે ને કુદરતી સ્વભાવનો કેવો સ્માર્ટ ઉપયોગ? પણ અહીંયા વાત પૂરી નથી થતી. છટકું ગોઠવવાની કંઈ એક જ રીત નથી હોતી. દરેક જીવાત અને દરેક પાક માટે અલગ અલગ સ્ટ્રેટેજી જોઈએ. તો સવાલ એ છે કે ખેડૂતોના આ ટૂલબોક્સમાં બીજા કયા કયા ઓજારો છે? અને જવાબ છે ઘણા બધા. આ ટૂલબોક્સ તો ઘરેલું છે. દરેક પરિસ્થિતિ માટે એક અલગ જ અપ્રોચ, એક અલગ જ સાધન. અમુક છટકા તો એટલા ખતરનાક હોય છે, જેમ કે ડેડ એન્ડ ટ્રેપ. આમાં શું થાય છે કે ટ્રેપ ક્રોપ જીવાતોને ખાલી આકર્ષિત નથી કરતો, પણ એમની આખી વસ્તી માટે એક બ્લેક હોલ બની જાય છે. મતલબ કે પતંગિયા એવા છોડ પર આવીને ઈંડા મૂકે છે જ્યાં એમના બચ્ચા એટલે કે ઈયળો જીવી જ ના શકે, અને બસ આખી આવનારી પેઢી ત્યાં જ ખતમ. પછી આવે છે પુશ પુલ સ્ટ્રેટેજી. આ તો ડબલ એક્શન પ્લાન છે. એક તરફ પુલ એટલે કે ખેંચો અને બીજી તરફ પુશ એટલે કે ધક્કો મારો. આફ્રિકામાં ખેડૂતો શું કરે છે? ખેતરની ફરતે સુદાન ઘાસ વાવે છે. આ ઘાસ જીવાતોને પોતાની તરફ પુલ કરે છે એટલે કે ખેંચે છે, અને ખેતરની અંદર મોલાસીસ ઘાસ વાવે છે, જે જીવાતોને પુશ કરે છે એટલે કે ભગાડે છે. આ કોમ્બિનેશન છે ને મુખ્ય પાક માટે એકદમ સોલિડ પ્રોટેક્શન શિલ્ડ બનાવી દે છે. અને લિસ્ટ હજુ લાંબુ છે. આ સ્ટ્રેટેજીની વેરાયટી તો જુઓ. જેમ કે ખાલી ખેતરની બોર્ડર પર જ ટ્રેપ ક્રોપ લગાવો, એને કહેવાય પેરીમીટર ટ્રેપિંગ. અથવા તો વાવણીનો સમય જ એવો રાખો કે જીવાતો બરાબર ફસાઈ જાય, એ છે સિક્વેન્શિયલ ટ્રેપિંગ. ટૂંકમાં જેવી સિચ્યુએશન એવો ઇલાજ. અને એવું ના સમજતા કે આ બધું જૂની પદ્ધતિઓ પર જ ચાલે છે. ના, હવે તો મોડર્ન સાયન્સ પણ આમાં જોડાઈ ગયું છે. હવે તો જેનેટિકલી એન્જિનિયર છોડનો ઉપયોગ થાય છે, જે જીવાતો માટે ઝેરી હોય. અથવા તો ફેરોમોન્સ જેવી કેમિકલ લાલચનો ઉપયોગ કરીને આ છટકાને વધારે ને વધારે પાવરફુલ બનાવવામાં આવી રહ્યા છે. પણ એક સફળ છટકું ગોઠવવું એ ખાલી સાચો છોડ પસંદ કરી લેવા જેટલું સહેલું નથી. આ તો એક આખી ગેમ છે. અને આ ગેમ જીતવા માટે એના અમુક ખાસ નિયમ પાળવા જ પડે. તો સવાલ એ છે કે સફળ છટકું ગોઠવવા માટે શું શું જોઈએ? કારણ કે જુઓ, સક્સેસ અને ફેલિયર વચ્ચેનો ફરક છે ને એ નાની ડિટેલ્સમાં છુપાયેલો હોય છે. મુખ્યત્વે 4 વસ્તુઓ છે જે બધો ફરક પાડે છે: ટાઈમિંગ, લોકેશન, ક્વોન્ટિટી અને સિંક્રોનાઇઝેશન. એટલે કે સાચો સમય, સાચી જગ્યા, પૂરતો જથ્થો અને બરાબર તાલમેલ. વિચારો, જો ટ્રેપ ક્રોપ ખોટા સમયે વાવ્યો તો નકામો, ખોટી જગ્યાએ વાવ્યો તો જીવાતો એને શોધશે જ નહીં, અને જો ઓછો વાવ્યો તો જીવાતો એને ઇગ્નોર કરીને સીધા મુખ્ય પાક પર જ હુમલો કરશે. આ બધું એકદમ પરફેક્ટ બેલેન્સનો ખેલ છે.
ઓકે, અત્યાર સુધી તો બધું બહુ સારું લાગી રહ્યું છે, પણ એ પણ સાચું છે કે કોઈ પણ સ્ટ્રેટેજી પરફેક્ટ નથી હોતી. ટ્રેપ ક્રોપિંગના ફાયદા છે તો એની કેટલીક મર્યાદાઓ પણ છે. તો ચાલો હવે સિક્કાની બંને બાજુ જોઈએ. તો જુઓ, આ કોઈ જાદુઈ છડી નથી. આ બહુ સ્પેસિફિક છે, મતલબ કે 1 કે 2 જીવાતો પર જ કામ કરશે. એમાં જમીન, પાણી અને મહેનત પણ વધારે લાગી શકે છે. પણ એનો સૌથી મોટો ફાયદો શું છે? એ કેમિકલ પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશકો પરની આપની નિર્ભરતા ઘટાડી શકે છે. અને આ પર્યાવરણ માટે તો બહુ જ મોટી વાત છે. ઉટાહા સ્ટેટ યુનિવર્સિટીનો આ જે કોટ છે એ આખી વાતનો સાર કહી દે છે કે જ્યારે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે જ ટ્રેપ ક્રોપિંગ એક સસ્ટેનેબલ અને ફાયદાકારક ઉપાય બની શકે છે. આખી ગેમ યોગ્ય ઉપયોગ પર જ છે. પ્લાનિંગ અને એક્ઝિક્યુશન પરફેક્ટ હોય તો ફાયદા ચોક્કસ દેખાય છે. એટલે સૌથી અગત્યનો મુદ્દો એ જ છે કે આ એક સ્ટ્રેટેજિક ટૂલ છે, કોઈ યુનિવર્સલ સોલ્યુશન નથી. એવું ના માની શકાય કે બસ આ કરી લીધું એટલે બધી સમસ્યાઓ ખતમ. ના, પણ હા, જ્યારે એને બીજી પદ્ધતિઓ સાથે જોડીને એક મોટા પ્લાનનો ભાગ બનાવવામાં આવે ત્યારે આ એક બહુ જ પાવરફુલ હથિયાર સાબિત થઈ શકે છે. અને અંતે આ એક સવાલ આપણને વિચારવા પર મજબૂર કરે છે. ટ્રેપ ક્રોપિંગ જેવી પદ્ધતિઓ આપણને ખેતીને જોવાની એક નવી દ્રષ્ટિ આપે છે. તો ભવિષ્ય શું છે? જીવાતોને બસ ખતમ કરી નાખવામાં કે પછી એમને માત આપવામાં, એ પણ ચતુરાઈથી? શું ભવિષ્ય બળજબરીથી કંટ્રોલ કરવામાં છે કે પછી કુદરત સાથે તાલમેલ બેસાડીને સ્માર્ટ રીતે જીતવામાં છે?